श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वामृतमेत देवो गोविंद दामोदर माधवेति तमेव माता च पिता तमेव तमेव बंधु सखा तमेव तमेव विद्या द्रविणं तमेव तमेव सर्वं मम देव देवा। भगवान भागवत ना खोले भगवान भागवत ની છત્ર છાયામાં આલાણી પરિવાર દ્વારા પિતૃના મોક્ષાર્થે આવરૂડું ભાગવતનું જ્યારે જ્ઞાન યજ્ઞ ચાલતો હોય અને એમાં આપ સર્વે પધારેલા અમૃત જેવી વાણીનું રસપાન કરતા હો આદરણીય શાસ્ત્રીજી પોતાની આગવી શૈલીથી ભાગવતનું રસપાન કરાવતા હોય કંઈક કે પેઢીઓના પૂન થાય ભેગા ત્યારે આપણે આંગણે ભાગવત રૂપી યજ્ઞ થાય છે એટલે આ પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમાં અત્રે પધારેલા બહેનોને ખાસ વિનંતી બાપા થોડીક શાંતિ રાખજો બહેનો હું તમને ખાસ વિનંતી કરું છું થોડીક શાંતિ રાખજો એટલે આ પરિવાર સાથે જે ભાવ છે પ્રેમ છે અને એ સાહિત્ય પ્રેમી ભજન પ્રેમી જે બધા માઢોડા પધાર્યા છે એમને પણ હું આલાણી પરિવાર વતી આવકારું છું અત્રે ઉપસ્થિત મારા ખાસ હૃદયના મિત્ર અને જેના હિસાબે ઠેઠ મારે ઉદયપુરથી ખેંચાઈને અહીં સુધી આવવું પડ્યું છે એવા લક્ષ્મણભાઈ વસરા એટલે કે લક્ષ્મણ મામા આહિર જે મારા ખૂબ હૃદયના મિત્ર છે મારા વડીલ છે આદરણીય છે કાલે હું ઉદયપુર પાસે ઠેઠ હતો ત્યાંથી મને મામાએ ફોન કર્યો ભા ભણભા ગમે એમ કરો તમારે આવવું પડશે મારા સંબંધીને ત્યાં ભાગવત છે પણ મેં મામા હું થાકી ગયો હતો તો કે થાકી ગયા તો ભલે થાકી ગયા પણ આવવું પડશે એવા લક્ષ્મણ મામા વસરા એક અડાભીડ આહિર અને ચારણો પ્રત્યે એને ખૂબ ભાવ એને જે સમાજ સાથે સંબંધ છે એ બધા પ્રત્યે એને એવો ભાવ છે એટલે એના આમંત્રણ મારે આવવાનું થયું છે એમના સુપુત્ર હિરેનભાઈ એ પણ અત્રે ઉપસ્થિત છે અમારે પ્રવીણભાઈ સાહેબ એ પણ પધાર્યા છે આનપા પટેલભાઈ એ પણ આમ જો સ્કૂલવાળા જ છે લગભગ બધા ભણેલા જ છે આમ આગળની આખી લાઈન એ બધા ભણેલા છે આનપા અમારા મામા માસ્તર છે મા પછીનું બીજું સ્તર કોઈ હોય તે માસ્તર છે એટલે પધારેલા તમામ મહાનુભાવો આયર મામા પટેલ ભાઈઓ જે કોઈ પધાર્યા છે આલાણી પરિવાર વતી હું આપનું સ્વાગત કરું છું બધી જ્ઞાતિનો કદાચ મને ખ્યાલ ન હોય જે પધાર્યા છે સાધુ સંતો ખૂબ સારી ગણપતિ વંદના બહેનભાઈએ
પાસેથી આપણે સાંભળી, હજી એક બેન બાપ પધાર્યા છે એની પાસેથી આપણે સાંભળીશું. યથામતી અનુસાર હું આપણને એકાદ બે ચારણ સાહિત્યની પ્રસંગોપાત રજૂઆત કરીશ. ચરણ મહાત્મા ઈશ્વરદાસજી એમ કહે છે હિરેન મામા કે ભાગવત સાંભળવાથી શું થાય? તો કે ઝાડ ટળે, મન મળ ગળે, નિર્મળ થાય દેહ, ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. જો ભાગ્ય સારા હોય તો ભાગવત આપને સાંભળવા મળે, પણ જે ભાગવત રૂપી યજ્ઞ કરે છે એ તો કંઈક પેઢીઓના પૂન ભેળા થાય છે મામા, ત્યારે આ ભાગવતનો યજ્ઞ થઈ શકે છે. તો આપણો હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ પિતૃમોક્ષાર્થે જ્યારે આવું યજ્ઞ છે ને એમાં આપ સૌ પધાર્યા છો. ખૂબ સારા સાજિંદા વૃંદ અને આચાર્ય ભાગવતાચાર્ય ખૂબ વિદ્વાન છે. એનો એક એક શબ્દનું રસપાન કરજો, આપને મજા આવશે. માઇક સિસ્ટમ પણ ખૂબ સારી છે, આપ સુધી ચોખ્ખું ને સ્પષ્ટ સમજાય. અને હું આપને એકાદ બે પ્રસંગની યાદી કરાવું છું. એટલા માટે ભાગવત હું આગળ ઉપર ભગવાન કૃષ્ણનો કદો પ્રસંગ સંભળાવીશ, આપ રોજ સાંભળતા હશો, પણ છતાં એકાદ પ્રસંગની હું યાદી કરાવીશ. કારણ કે ધર ધીંગી અન ગરવો ધણી, જેના માડું ધીંગા મધ, જ્યાં નકલંગ હાવજ નીપજે આ તો ધીંગા ને ખોખડ ધજ. ધર ધીંગી ગરવો ધણી, જ્યાં માડું ધીંગા મધ, આ તો નકલંગ હાવજ નીપજે આ તો ધીંગા ને ખોખડ ધજ. એ આ ધરતી છે જ્યાં ગિરનારની છત્ર છાયા, એવી આ પુરુષની ધરતી. અને એમાં આવું રૂઢ આયોજન છે, એટલે મારા કરતા એમાં જાજા ભણેલા છે. આ આગલી હરોળ બેઠે ને બધા ભણેલા છે, સાહેબ છે. કોઈ 50,000 પગાર છે, ને કોઈને 5-5, 3-3 કરોડની કોલેજો ઊભી કરીએ, એવા બધા બેઠા. અને પાછા એ કે અમને ગાતા આવડે છે ને પેટી વગાડતા આવડતે. મેં જાળવજો. હા, આજ આનંદ કરો. મને લખણમાં બેસરા મારા હૃદયના મિત્ર છે, અને એક ચારણ પ્રત્યેને જે ભાવ હતો, મને એમ કીધું થાકી જાવ પણ ગમે કરો, પણ આવું તો જોશે. એ ચારણ મારો મિત્ર છે, અને એને આજ સપ્તાહ છે, તમે આવો એટલે આવ્યો છું. અને એટલા માટે આપણા હિન્દુ ધર્મમાં જ્ઞાતિ પછી આવે, પણ ભાઈ જીવનનું સર્ટિફિકેટ નીકળે નિશળનું, એમાં પહેલાં હિન્દુ લખાય, પછી જ્ઞાતિ લખાય કે ગઢવી, પટેલ, બ્રાહ્મણ, આહિર, રાજપૂત જે કોઈ છે, પહેલાં હિન્દુ લખાય. પહેલાં આપણે ભગવાન એને જ યાદ કરી. કેવો છે ભગવાન? ગણપતિની વંદના હું તમને પ્રસંગ સંભળાવીશ, પણ હજી મથાળો બાંધો છો. ગણપતિની વંદના પહેલાં એટલા માટે કરવી જોઈએ કે કોઈ સારું કાર્ય કરો તો પેલા જેનું નાક મોટું, એટલે કે જેની આબરૂ સારી હોય એને મોર રખાય. એટલે ગણપતિનું એક તો નાક મોટું, બીજું આગેવાનના કાન મોટા હોવા જોઈએ, બે પક્ષને બરાબર સાંભળવો જોઈએ. પેલો ફરિયાદ કરી જાય હાસી, ઓઈલો આવે મોડો ખોટું થાય. આગેવાનના મામા બે કાન મોટા હોય, એટલે બે પક્ષને બરાબર સાંભળવો જોઈએ. આગેવાનના બીજા ગુણ, આગેવાનના ત્રીજા ગુણ છે કે એની ઝીણી નજરથી જોવું જોઈએ કે આમાં સાચું કેટલું છે ને ખોટું કેટલું છે. આગેવાનનો ચોથો ગુણ એવો છે કે એનું પેટ મોટું હોય, એટલે બે પક્ષની વાત પોતાના કોઠામાં હંગરી રાખવી જોઈએ, કોઈથી છલકાય નહીં. અને પાંચમો ગજાનંદનો ગુણ એ છે કે માં હાટું થઈને કોઈએ માથું દીધું તો એ પ્રથમ પંક્તિમાં ગજાનંદજી છે કે એને માં હાટું થઈને માથું દઈ દીધું. એટલે આપણું લોકગીત હોય તો ભલે, ભજન હોય તો ભલે, એટલે સારા કાર્યમાં ગણપતિને મોર રાખવાનું કારણ આ છે કે એમાં બધાય એનું નાક મોટું છે, એટલે આબરૂ મોટી છે. રાવણે એ ભૂલ કરી, એને શૂરપણખાને મોર કરી. પણ સારા કાર્યમાં ગણપતિની વંદના પહેલા કરવી જોઈએ, આપણો નિયમ છે. અને આખા હિરણમાં આખા તમે જુઓ તો ભગવાન શિવનું ઘરેણું નાગ છે, તો ગણપતિનું વાહન ઉંદર છે. એ નાગ છે એ ઉંદરને ભાળે ત્યાં જીભ મંડે લાંબા ટૂંકી કરવા, એટલે નાગને ઉંદરને મેળ નથી.
એ બેન થાળ પાડે ત્યાં કાર્તિક સ્વામી આવે એટલે એનું વાહન મોર છે. એ મોર નાગ ભાળે તો એ મંડે સાત કટકટાવે. ખોરાક તો બાપુજી પાસે જ છે. મોરને નાગને મોર ભાળે તો મોર હખણો રહે નહીં, ઉંદરને ભાળે નાગ તો નાગ હખણો રહે નહીં. એ ત્રણેયને માંડ થાળે પાડે ત્યાં ભવાની આવીને ઉભા રહે. એનું વાહન સિંહ છે. ડણક નાખે ત્યાં પોઠીઓ વાલ્યો રહે નહીં. આખા ઘરના વિરોધાભાસી વાહન છે, પણ વિરોધાભાસી હોવા છતાં જે એક ઘરે ભેળા રાખી દે એનું નામ શિવ, અને નોખા નોખા કરી નાખે એનું નામ થયું એટલે શિવ. કૈસેલ સોંગ સમ વિશાલ જટા જોટ ચંદ્ર ભાલ ચાંદ કી રંગ માલ વિમલ નીલ જાગે.
સગા ઘરના વિરોધાભાસી હોવા છતાં એક ઘરે ભેળા રાખી દે એનું નામ શિવ, અને નોખા નોખા કરી નાખે એનું નામ જીવ. શિક્ષકોને જ મારે યાદ કરવા જોઈશે. હા, મને બહુ વાલા. હા, મજા આવે. જબરજસ્ત બધી બિલ્ડિંગો ખડકીને બેઠા છે. હું આગળ ઉપર લઈ આવીશ. બાપ તમામ જ્ઞાતિ બંધુઓને વંદના કરું છું, કારણ કે જે જ્ઞાતિમાં આવી જગદંબાઓ જન્મી છે એના આપણે સંતાનો છે, એ આપણી થોડીક જવાબદારી રહે. હિરેનમામા, સૌરાષ્ટ્રની હું પરંપરાની એટલા માટે યાદ કરું, સૌરાષ્ટ્રમાં હાલવાની રીત હતી. પતિ પત્ની હાલ્યા જતા એ હામાવાળાને કેમ ખબર પડે કે તો પુરુષ આગળ હાલ્યો જતો હોય અને સ્ત્રી પાછળ હાલ્યા આવતા, એટલે જોવાવાળા નક્કી કરી લે બે પતિ પત્ની હાલ્યા છે. પણ ક્યારેક એવું બને કે પડખેના ગામમાં જો બેન હાહરે હોય, ભાઈ ને બેન ને 3-3.5 વર્ષનો ફેર હોય, ભાઈ હાથમ આઈટમના ટાણે બેન ને તેડવા ગયો હોય, અને બેન ને તેડીને હાથમ આઈટમ કરવા માટે ભાઈ હાલીને આવતો હોય, ભાઈ બે આવતા હોય, તો બેન મોર હાલી આવતી હોય ને આદમી પાછળ હાલ્યો આવતો હોય, એટલે જોવાવાળા નક્કી કરી લે કે આ બે ભાઈ બેન હાલ્યા જાય છે. આ આપણી હાલવાની રીત હતી. ટાણે કોણ ક્યાં જાય છે એ નેઠો નથી, નજીકથી નથી ઓળખાતા, એ છેટેથી કેમ ઓળખો? આપણી હાલવાની રીત એવી હતી કે એમાં કોઈ પાપમાં ન પડે કે આ કોણ સંબંધમાં હાલ્યા જાય છે. હું તમને સંભળાવું એકાદો પ્રસંગની યાદી કરું કે એક નદીમાં પૂર આવ્યું છે. એક દીકરી આ કાંઠેથી સામે કાંઠે જવાની તૈયારી કરી, તે ગામનો ગોવાળ ઊભો તો એણે કીધું, બેન બાપા દીકરી, નદીમાં પૂર વધુ છે, તું એકલી ઉતરીમાં લાવ, હું તારો હાથ પકડીને તને સામે કાંઠે મૂકી જાઉં. તેથી આ દેશની દીકરી એવું બોલી હતી, ભાઈ તું મારો હાથ પકડ, એમાં મને કાંઈ વાંધો નથી, મારા ગામનો છો, મારે મન તો માડી જાય વીર જેવો છો, પણ નદીને સામે કિનારે ઉભેલો પુરુષ જો શંકાની દ્રષ્ટિથી જોશે તો મારું જીવન ઝેર કરી નાખશે, માટે મારો હાથ ન પકડતો. સાહેબ, આપણા લોકગીતમાં ના પાડી. શું કીધું કડી હમણાં? શું કે છે? કેવી રાગોવાલિયા એ હળવે હળવે હે हमारे कांठे रे ऐसा वो भले बोलो, हमारे कांठे रे ऐसा वो ના પડી મારો હાથ ન પકડતો. એક નદી કિનારે બાઈ લુગડા ધોતી હતી, નીચે કાળી સીપર, વશમાં લુગડું, કાંડા બળી બાઈ આમ ધોકો ઉગામ્યો. હવે તેવા સાહેબ લુગડા ક્યાં મેલા થાય છે? આ રોજ ના નોકરીએ જાય ત્યારે ના પાછા આવી દે ના એમાં લુગડું મેલું થાય. ભાડે તો હામા વાળાને પરસેવો વળી જાય છે. પણ આમાં કોઈ વડીલ હોય ને માલધારી હોય કે ખેડૂત હોય ને ખબર હોય, એ વાવણીનું ટાણું થયું હોય અને 100-150 વીઘા જમીન વાવવાની, 2 હાથી હોય, અને એમ થાય કે હવે 3-4 દી લગોછટ વાવણી હાલતી હોય, પરસેવો અને ધૂળ બે માસ્ય મળી ગયા, એમ મળી જાય ભેગા, પછી પેરણ કાઢીને આમ મૂકી દો તો એમને ઊભું રહી જાય. ટાઢની તાકાત છે કે હું હરી જઈ શકે? એને આપણે પૂછી શકીએ કે મહેનત કેને કહેવાય, પણ એવા લુગડા તો મેલા થતા નથી. પણ કાળી સિપેર નીચે વશમાં લુગડું ઉપર બાઈએ કાંડા બળી બાઈ એમ ધોકો ઉગામ્યો, એટલે ખો પડખે પડી હતી શિવવાની. એણે દોરાને કીધું, કાં દોરા ખાસ ને ધોકા? કે હા. તો હો કે મારી વાહે વાહે દોરા વિયો આવ્યો હોત તો આ ધોકા ન ખાવા પડત, પણ તે વાહે ગાંઠ વાળીને એમાં હલવાણો.
એ હોય જ્યારે આવી ટકોર કરી ત્યારે દોરાએ બહુ સારો જવાબ આપ્યો તો ખો તારી વાત સાચી છે, તારી વાહે વાહે હું નીકળી ગયો તો મારે ધોકા ન ખાવા પડત, પણ તારામાં મારામાં ફેર છે કે શું? અને દોરો જવાબ આપે છે, ખો સાંભળ, આ લુગડું છે હુતર છે ને તું લોખંડ છો. તું કાણા પાડીને વયું જા ને એનું અમને બહુ દુઃખ ન હોય, પણ દોરો કે હું હુતર છું, આ લુગડું હુતર છે, એ મારું કુટુંબ આખું નોખું નોખું થઈ ગયું હતું. એ બધાને ભેળા કરવા ગાંઠ વાળે તે પછી ધોકા મળે કે ઢીકા મળે, પણ મેં બધાને ભેળા કર્યા છે. અને જે ભેળા કરે ને આર્થિક શારીરિક માનસિક ધોકા ઢીકા સાહેબ ખાવા પડે. કા આર્થિકમાં આવે કા માનસિકમાં આવે, આપણે હમણાં જોયું, કા શારીરિકમાં આવે. જે ભેળા કરે છે ને એને આર્થિક શારીરિક માનસિક ધોકા ટીકા ખાવા પડે. અને સાહેબ મજા એ છે કે ભેળા થઈ અને બીજાની આબરૂ ઢાંકે છે, બીજાની આબરૂ ઢાંકે ને એને મહાન કહેવાય. એટલે આપણું ગીત હોય તો ભલે, આપણું લોકગીત હોય તો ભલે, કે આપણું ભજન હોય તો ભલે, એ આપણી સૌરાષ્ટ્રની પરંપરા રહી છે કે ભેળા થઈને બીજાની આબરૂને વધારવી, ઉઘાડું ના કરવું. એટલે આપણા સાહેબ હું તમને એક પ્રસંગ તો પછી કે આ દોકડ ઉપર સાયનું સંશોધન નહોતું ને, એ કાળું ચોપડેલું હતું ને એને સાય કહેવાય. જ્યારે આ સાયનું સંશોધન નહોતું થયું ત્યારે રાતે પ્રોગ્રામ હોય ને ભજનનો, એટલે રોંઢે ઘઉંના લોટનો આમ પાણી નાખીને હલાવી નાખે, રબદોડિયું કરી નાખે, અને પછી આમ ચોપડી દી અને 3 કલાક ફૂંકાવા દી, એટલે સાંભળું સૂરમાં આવી જાય. મરેલા ઢોરના ચામડા માથે પાસેર ઘઉંનો લોટ ચોપડી દો તો 3 કલાક એ સાંભળું સૂરમાં આવી જાય. આ સાંભળું હજારો મણ ઘઉં ખાઈ ગયું પણ હજી બસુરું બોલે છે, મારો ઠાકર દાડા કેદી સૂરમાં આવશે, કેદી સૂરમાં. પણ આવા ભાગવત ભગવાનની, આવા વિદ્વાન ભાગવતાચાર્ય એ આપને કાંક સમજાવે ને એમાં જો કાંક જ્યોત પ્રગટી જાય ને આત્મ જાગી જાય તો જુદી વાત છે. બાકી બુદ્ધિની વાત બુદ્ધિ અસર કરશે અને નાભીની વાત છે નાભી અસર કરશે. એટલે આપણા છંદોમાં પણ કે છે, શું કે છે? ક્યાંય પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવી નહીં ખાવાનું, ભગવાન કૃષ્ણ કનૈયો દ્વારકાનો ઠાકર એકાદા પ્રસંગની યાદી કરું. ભાગવતનો ખોળો છે ત્યારે કે 14 વર્ષ 11 વર્ષ અને 52 દિવસ ગોકુળના, 14 વર્ષ મથુરાના પૂર્ણ કરી અને સૌરાષ્ટ્રની ભૂમિને જ્યારે એને કર્મભૂમિ બનાવી હતી, એટલે કે દ્વારકા વસાવવા માટે જ્યારે ભગવાન આ બાજુ નીકળેલા દ્વારકાધીશ કાળિયો ઠાકર કનૈયો,
એમાં હારે જે માલધારી હતા ને એ ક્યાંક જ્યાં સારું પાણી સારું સરવાનું ને એમ ભાળતા આવ્યા ને એમ રોકાતા ગયા. ભગવાન કૃષ્ણ કનૈયો એમ કહેતો હતો કે હાલો હજી તમને ફોરઠની ધરતી બતાવું જ્યાં લીલી નાઘેરું ઊભી છે, જે માઠોડાના તમે ભાવ દેખાડો હાલો. પણ માલધારી પાણી પાળી ગયા, હારો વગડો પાળી ગયા કે હવે ધવાય રોકાશું. અને પછી તો થોડા દાદા 25-50 માણસ એની હારે રહ્યા હતા. તેથી ભૌગોલિક દ્રષ્ટિએ ગીર જેતપુરને નાકે હતી. અત્યારે જ્યાં જેતપુર છે ત્યાં સુધી ગીરનું નાકું હતું. આટલી ગીર કપાતી કપાતી પાછી હટી. આ એમ વાહળીઓ વાગતી આવે ને પિતાંબરની જળલાટી થતી આવે ને વાહળીઓ વાગતા ને બધા ભગવાન કૃષ્ણ કાળીઓ ઠાકર માણસો બધા હાલ્યા આવતા. એમાં એક માલધારી ભેંસ દોતો હતો અને એક બાય છે એ પાડીનો કાન પકડીને ઉભેલા. આદમી છે ભેંસ દોવે છે, બાય પાડીનો કાન પકડીને ઉભેલો ને એમાં વાહળી વાગીને પાડી ભડકી. એ ભેંસ દોતો દોતા આદમીએ બાઈને ઠપકો દીધો તો સાંભળ્યો કે હા કે ફટશે તને. હિરેન મામા સાંભળ્યું શબ્દ જબરજસ્ત હતો. 500 આદમી બેઠા હોય અને એમાંથી એક બેન ઊભા થઈને એમ કે સાંભળ્યો એટલે 499 બેરા ધાડ એક જ સાંભળે. આ રિમોટનું સંશોધન એમાંથી છે. આમ કરો તો ચેનલ ફરી જાય. એ આદમી એ બાઈને એમ કીધું સાંભળ્યો કે હા કે ફટશે તને કે કા કે પાડી હાથમાં ન રહી. તો આ દેશની બાઈ એવું બોલી છે કે સાંભળ્યો કે હા કે પાડી વહી ગઈ વાત સાચી છે, ફિટકાર ન દેતા કે કા કે પાડી વહી ગઈ વાત સાચી છે પણ કાન મારા હાથમાં છે. પાડીનો મૂળિયામાંથી કાન નીકળી ગયો. આ કાળિયા ઠાકરે નજરો નજર ભાળ્યો. તો એને થઈ ગયું કે ઓહો હો વ્રતની ભાવ કાંક જુદો છે અને સૌરાષ્ટ્રનો ભાવ કાંક જુદો છે. કે કા કે વૃદ્ધની બાઈઓ કાન પકડીને પાછી મૂકી દેતી હતી. બાકી સૌરાષ્ટ્રની કોઈ બેન દીકરી હોય તોય ભલે, સૌરાષ્ટ્રનો કોઈ પુરુષ હોય તોય ભલે, એકવાર જો કાનના હાથમાં આવી ગયો તો કાન કાળજેથી ન જઈ શકે અને કાંઈ કાદમાંથી ન જઈ શકે. નરસિંહ મહેતાએ કાનથી પકડ્યો તો 52 વખત આવવું પડ્યું. કોલવા ભક્તે કાનને કાળજેથી પકડી લીધો તો ઉગમણા દ્વારા અથમણા કરવા પડ્યા. મીરાએ કાનને કાળજેથી પકડી લીધો, ઝેરના અમૃત કરવા પડ્યા. બોડાણાએ કાનને કાનથી પકડી લીધો, તુલસીને પાંદડો તોડાવવું પડ્યું. અને ધોળાનો ધનોભાઈ કણબી પટેલ એને કાનને કાળજેથી પકડી લીધા તો પછી વાવણીના અનાજનો તો ધૂળ વાવી અને ધાન ઉગાડવું પડ્યું. કાળિયા ઠાકરે નજર કર્યું કે આ વાહળી વગાડાય નહીં. આ ભાગવતાચાર્ય બેઠા છે, 100 વર્ષ રાજ કર્યું છે દ્વારકામાં ભગવાન કૃષ્ણએ, પણ એ વાહળી ભરાવી ખપેડામાં ફેર ન લગી ફોંક. સૌરાષ્ટ્રની કોઈ બેન દીકરી હોય તો ભલે બાપ કે કોઈ પુરુષ હોય તો ભલે એકવાર જો કૃષ્ણ કનૈયાને કાળજાથી પકડી લે તો કનૈયો એમ કહે છે કે હું કાળજાથી છટકી શકું એમ નથી. અને કાનથી પકડી લે ને તો આપણે મૂકી શકી નથી. એવી આ સૌરાષ્ટ્રની ભૂમિ છે. જ્ઞાતિ ચાહે સો હોય. હું જ્ઞાતિની વાત નથી કરતો, કોઈ પણ જ્ઞાતિ હોય. હું તમને પ્રસંગની યાદી કરું. આથી બિલખા જાદુ છેટું નથી, એક કડી યાદી કરાવું છું કે સૌરાષ્ટ્રની ધરતીની તાકાત તો તમે જોવો. મહેમાનને માન તો ઘણાય દીધા છે, કથા આપ જાણો છો, પણ હું તમને એક કડીની યાદી કરાવું છું કે વાણીએ એવો નિયમ લીધો હતો. નકર હવે ગંગાજી નાવા જાય છે ને એવા નિયમ લઈ આવે છે કે આજથી હું કળથી શાક નહીં ખાઉં. તે તો નહીં ભાવતો હોય. આજથી હું મેથી શાક નહીં ખાઉં, તને કડવું લાગતું છે. આ નિયમ ન લીધા કહેવાય. પણ સૌરાષ્ટ્રના વાણિયાએ એક નિયમ ગંગાના કિનારે જઈ અને હાથમાં અજળી પાણી ભરીને ગંગા મૈયા સામે એમ નિયમ લીધો હતો કે ભગવતી ભાગીરથી આવું સૌરાષ્ટ્રનો એક વાણિયો નિયમ લઉં છું કે જે દિવસે મારે આંગણે કોઈ સાધુ બ્રાહ્મણ જમવા નહીં આવે તે દી હું ઉપવાસ કરીશ. કોઈ સાધુ કોઈ બ્રાહ્મણને જમાડ્યા પછી જમીશ. આ મારી પ્રતિજ્ઞા છે. હું તમને એક કડી કહું છું. બાકી આવા નિયમ વાળા તો કેટલાય છે. કળથી શાક નહીં ખાવ, અડદનું નહીં ખાવ, જે ન ભાવતા ને એવું પેલા મુકતા આવે. કથા આપ જાણો છો. મારે બિલખાનો પ્રસંગ બહુ જાણીતો પ્રસંગ છે, તમારો નજીકનો છે. અને એની ભક્તિ જ્યારે પરિપક્વ થઈ હતી કાળિયા ઠાકરને એમ થયું કે આ તો ખબર અખતરો તો કરવો જ છે સાહેબ, અખતરામાં જ ખતરો હોય.
એક મનુષ્ય અને એક ધનુષ એ દોર વગરનો નકામો છે ને દોરથી બાંધેલો હોવો જોઈએ. એનો દોર તો હોવો જોઈએ, એનો ધ્યેય તો હોવો જોઈએ. બિલખાને પાદરા હમણાં જે આપણે વરસાદની જડી લાગીને પુલ તોડ્યો, એવે 6 દિવસની જડી લગાડી દીધી. હસમત ગડાયો વ્યામ હલબલ કટટ ઘઉં ગટકાલ યો યડુડાટ ઘઉં ચડી યંબર તાલ લઈ દઈ તાળિયો મધરા ગળાયલ નાચ મોરા ઠમક હૈયા થન ગના સદલ સંબર મેક ડંબર ગડડ યંબર ગડગડા જીર ગડડ યંબર ગડગડા વરલાક છમ છમ થિયા વેલા જળે મસિયા ઝબક તી દિલ રાજ મે ગાં કમર દીપે અને લળખા ગાં લળકતી ગહકત બ્રહ્માંડ ઢોલ ગે અને ફોજ લઈ લાડો પતે સદલ સંભર મેક ડંબર ગડડ યંબર ગડગડા જીર ગડડ યંબર ગડગડા વરલાક છમ છમ થિયા વેલા જળે મસિયા ઝબક તી દિલ રાજ મે ગાં કમર દીપે લળખા ગાં લળકતી એવી જમાવટ 6 દિવસની જડી લગાડી દીધી કે બિલખાન પાદર કે કોઈ સાધુ બ્રાહ્મણ ને ફરકવા ન દીધો. અને આ 6 દિવસના ઉપવાસ થયા અને 7મે દિવસે સાધુનું રૂપ લઈને આવ્યો છે. કથા આપ જાણો છો બિલખાની. કોઈ કીધું શેઠ કેટલા દિનના ઉપવાસ થયા? 6. સાધુ કોઈ બ્રાહ્મણ નો આવ્યા કે નથી આવ્યા? કે કોઈ તળાવની પાળે બેઠા છે. આપ જાણો છો તેડી આવે છે રૂના પોલમાં લઈ અને પૂછ્યું બાપુ હું જમશું? સાધુડો બોલ્યો છે કે હું અન્નનો આહારી નથી. કે તો કે હું તો અઘોર પંથની સાધુ છું, માણસનું માંસ જમવા વાળો, અને એ યુવાનનું ગઢા બુઢાનું નહીં. મસ્તક દીકરાનું કાપી અને કીધું બેટા તો દીકરો ખાંડીને ખવડાવે છે. બાપુ આ સોરઠની ધરતી છે, દીકરો ખાંડીને ખવડાવો. કથા જાણો છો, દીકરાનું મસ્તક હાથમાં લીધું, હાંબેલું હાથમાં લીધું અને બાઈ આમ શરાબ 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 ત્યાં ડગલા માંડ્યા પર થાર 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 કાળીઓ ઠાકરી સાધુના રૂપમાં ધ્રુજવા માંડી ગયો તો તારો ભલો થાય તારો. મારી ગુલાટ બેન કે હા બાપુ, કે દીકરાનું માથું ખાંડવા જાસ? કે હા. કે તો પરણીને આવી હતી જે પાનેતર ઉઠ્યો તો ઈ ઉઠ. સાહેબ આટલી તર છે જોજો. એક પહેલા તરમાં માવતર આવે, માવતર, પછી જણતર, ગણતર, ચણતર, પરણેતર, પાનેતર, ભણતર અને માસ્તર. આ તર છે. પણ આ બધાની તર માથે જથ્થાબંધ પાણી ફેરવે તો એ વિચિત્ર. બાકી માસ્તર માં પછીનો બીજો કોઈ સ્તર હોય તો શિક્ષક માસ્તર ને આપ્યું છે કે એ પાને તર ઓઠું કે હા, અને આંખમાં આંજણ આહુડું આવવું ન જોઈને કે હું જમીશ નહીં. સોરઠની દીકરી બોલે છે બાપુ સોરઠની દીકરી છું, આહુડું ન આવે. કે કા? કે જ્યારે બ્રહ્મ દેવતાએ હાંકલ પાડી કે ઇન્દ્રો વ્રદસ્વઃ સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિના અરિષ્ટનેમિ સ્વસ્તિના બૃહસ્પતિ દીર્ઘાયુ, અને હાંકલ કરીને કન્યા પધરાવો સાવધાન. બ્રાહ્મણ દેવે હાંકલ કરી અને મેં બે હાથે આમ ઘૂંઘટો પકડ્યો તો તેથી મારી શૈરું મને પહોંચ્યું હતું બેન પવન આવે માથેથી ઓઢણું ઉડી જાય અને હાહરિયા પક્ષવાળા મોઢા ભાળી જાય એટલે બે હાથે ઘૂંઘટો પકડ્યો છે. બાપુ તેથી હું મારી બેનપણીઓને હું કહેતી આવી છું બેન પવન આવે ને માથેથી ઓઢણું ઉડી જાય ને હાહરા વાળો મોઢું ભાળી જાય એ બીક હોય તો સેફટી પીનું મારી દઈ જથ્થાબંધ કિલોના ભાવે મળે છે. કે તો બે હાથે ઘૂંઘટો કેમ પકડ્યો છે? અને આ દેશની નારીએ જવાબ આપ્યો હતો બાપુ બે હાથે મેં એટલા માટે ઘૂંઘટો પકડ્યો છે કે ડાબા હાથમાં મારા પિયરિયાની લાજ છે, જમણા હાથમાં મારા હાહરિયાની લાજ છે, અને બેયની આબરૂની મુઠ્ઠીઓ વાળી જાઉં છું અને અગ્નિની સાક્ષીએ હું ભારત વર્ષની કન્યા પ્રતિજ્ઞા કરું છું કે આ ખોળીઓ ખાક થઈ જાય ને તો એકેય પક્ષની આબરૂ ઉઘાડી નહીં થવા દઉં, એટલે બે હાથે ઘૂંઘટો પકડ્યો છે. એટલે બાપુ હું એ પ્રતિજ્ઞા કરીને આવીશ, આહોડું નહીં આવે. માંડ્યા ડગલા સાહેબ ખાંડણિયા કોઈ, પણ હજી માથું નાખે ન નાખે એ પેલા તો પથ્થરના ખાંડણિયાને પ્રસ્વેદ બિંદુ લાગી ગયા હતા. પથ્થરને મીંડવો પડશે વળવા તારો ભલો થાય તારો. મૌન ભાષામાં બેઠેલા કાળિયા ઠાકરને પથ્થરને પૂછ્યું તું કા પથ્થર?
હજી તો માથું નાખ્યું નથી, હાંભેલાનો ઘા થયો નથી, પેલા કાં પરસેવો વળી ગયો. અને સાહેબ આ દેશનો પથ્થર એને મૌન ભાષામાં આંખે આંખથી કેમ આપણે વાત કરી લઈ એમ મૌન ભાષામાં વાત કરી કે પ્રભુ મેં સાંભળ્યું હતું કે આ દુનિયામાં બે દયાળુ, એમાં એક જનની ને બીજો જનાર્દન. કે સાચી વાત છે કે હું હોળી સાચી વાત છે કે કે જનની હગા દીકરાનું માથું કાપીને ખાંડવા હાલી જાય છે, એટલે એ નિર્દય થઈ ગઈ છે. અને તું જનાર્દને ટગર 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 બગરી ગદપ જોતી હોય એમ જોવસ, એટલે મને પરસેવો વળી ગયો, કાલ કોની માથે પ્રહો કરશું. તે મૌન ભાષામાં એટલું કીધું તો ગાંડો થામા પથ્થર, જનની નિર્દય ન હોય, જનાર્દને નિર્દય ન હોય, આ તો કસોટી છે. ઘડીક શાંતિ રાખ, હમણાં ધર્મનો ધર્મ થઈ રહે. ટૂંકમાં જંપી રહીને કીધું લ્યો બાપુ જમી લો. કે જમણવાર તૈયાર કે હા બાપુ. જો આ નામ પરીક્ષા કહેવાય. અમારે એક સગન ભણવા ગયો સાહેબ, તો સગનને શેડા ઉદ્યોગ કેન્દ્રનો પાવરફુલ પ્રોડક્શન હતું. ઈશ્વરને જેને કહેવાય સારી હાથમાંથી જરાક હટ મારવામાં વાર લાગે તો રોશનીની ડીમડી કેવી લગાડી હોય એવી ડીમડી થતી આવતી હોય. અને રૂમાલ બમાલ રાખવાની વાતો ફસાઈ કરી નાખવાની સીધું બે હાથે. આ તો એવી જમાવટ થઈ ગઈ હોય કે ટાઢીની તાકાત નથી, ભટકાઈને દો પાછી પડે. એ સગન ભણવા ગયેલો ને એમને સાહેબે પૂછ્યું, છગન ઉભો થા. તો ઉભો તો બોલો સાહેબ. સાહેબે મીણબત્તી જેગવી અને એમ કીધું, છગન આ પ્રકાશ ક્યાંથી આવ્યો? કે સગન હામો હાલી અને ફૂંક મારીને મીણબત્તી ઓલવી નાખી. અને પછી સગને સાહેબને પૂછ્યું, સાહેબ આ પ્રકાશ ક્યાં ગયો? અને સાહેબ મૂંઝાણા, કારણ કે એનો જવાબ કોઈ નથી પાડ્યો. આમાં જ્યાં સુધી શ્વાસાઓ કુંભકને રેચક થાય છે ને, ત્યાં સુધી દીવો ભાળે છે ને, ત્યાં સુધી બધાને ખબર છે આ ફલાણો ભાઈ એમાંથી નીકળી ગયા પછી કોઈને હગડ નથી હજી દડ્યા. કે બેટા ભોજન તૈયાર થઈ ગયું? કે હા. કે તો જમી લ્યો બાપો. તો કે તમારે સૌરાષ્ટ્રની રીત છે ને કે મહેમાનની હારે ઘરધણી બેહે. કા કે તો તમારું બીજું સંતાન મારી સામે બેહારો અમે જમી લઈ. કે બાપુ એક દીકરો હતો એનું માથું ખાડ્યું, હવે મારે બીજું સંતાન નથી. કે નથી? કે ના. કે તો વાંજિયાના ઘરનું તો હું ખાતો નથી. લ્યો જાય સીતારામ બાપા. આ પાછા ઉતાવળાય ભારે, પણ ઊભા થાય ન થાય ત્યાં તો વાણીઓ ધ્રુજવા માંડી ગયો. હા શું કે છે કે સગાલ સાકે પ્રગટા મારા પૂરો જન્મ નાય પાપ કાં તો મેં બ્રહ્મ સંતાન કાં તો મારા માન બાપ ડુંગરિયામાં દાવ લગાડ્યો બાવે મારો ખેલ બગાડ્યો. એ જ ડુંગરિયામાં દાવ લગાડ્યો બાવે મારો ખેલ બગાડ્યો. થાર 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 વાણીઓ ધ્રુજવા મળી ગયો. કાં મેં ગૌસરમાં આગ ચાપી છે, કાં કોઈક સાધુ બ્રાહ્મણને દુભવાય છે, કાં મા બાપને દુભવાય છે. મારા ઘરે આ પ્રસંગ ન હોય, આ દીકરો ગયો અને સાધુ ભૂખ્યો જાય, પણ સાધુ ઊભો થાય ન થાય. ત્યાં સૌરાષ્ટ્રની દીકરી બોલી, સાહેબ
કારણ કે દિવ્ય દુર્ગા સમી ધૈન જ્યાં નીપજ્યા પ્રબળ નવ હતા વન રાજ પાકે ઇન્દ્ર શ્રાપિત રંભા સમી ઘોડિયું અકળ પંથ યુદ્ધ में વિદય આપે ગદા બમણા ઘડા સિંહ હાટાળિયું જન્મથી મેખિયું પિયુષ જરણી ઈ સદગુણે સહાય શુભ સ્વર્ગ વરદાયની ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી નરપટાધર મહામર્દ ગંભીર રણ શિવ ને શીશની માળ શિવને ચડાવે અરે આ ધ્યાણે ભલ્લડે શત્રુ તમરોળ વાગીત ઇતિહાસ નવખંડ ગાવે ઝૂંપડે ઝૂંપડે જ્યાં વસે જોગુણી ભક્ત સુરવીર દાતાર જનની ઈ સદગુણે સહાય શુભ સ્વર્ગ વરદાયની ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણ કિલ્લો બાપા જય સીતારામ તક બાપા ઉભા ન થતા કે કા કે બીજા કોઈને કહેવાય નહીં પણ તમે ભગવાન પહેરીને આવ્યા છો ને એટલે મારે મને ભગવાન છો મેં ભગવામાં ભગવાન ભાળ્યો છે બીજા કોઈને કહેવાય નહીં પણ ભગવાન લુગડા પહેરીને આવ્યા છો મારે મને બાપ ઠેકાણે છો હું દીકરી થઈને તમને કહું છું સાંભળો કે શું કે અમે વાંધ્યા નથી શું દીકરી બોલી સાહેબ કે બાપ જાણિયા કહું છું બાવા કે પેટ છે મહિના પાંચ આશરો સીતા રામ નો એને ઊની નહીં આવે બેઠો હોવે થાશ માં બાવા હું જમાવી નનજ દઉં જાવા એ જ બેઠો હવે થાશ માં બાવા હું જમાવી નનજ દઉં જાવા એટલું કીધું ને ત્યાં પ્રગટ થઈ જવું પડ્યું જે આ શંકરાચાર્ય લખી ગયા કે ભજાય પ્રજાય કે મંડનમ સમસ્ત પાપ ખંડનમ સભક્ત ચિત રંજનમ સદૈવ નંદ નંદનમ સુપિચ્છ ગોત્ર મસ્તકમ સુનાદ વેણ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ ભજાય પ્રજાય કે મંડનમ સમસ્ત પાપ ખંડનમ સભક્ત ચિત રંજનમ સદૈવ નંદ નંદનમ સુપિચ્છ ગોત્ર મસ્તકમ સુનાદ વેણ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ પ્રગટ થઈ જવું પડ્યું માગ 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 કઈ નથી માગું કે તો કે હવે આ ડગલા બીજી વખત ન માનતા ક્યાંય ભજન ગાવાય ત્યાં બેન કે બીજા કોઈ ગાતા મારો તો મામા ભજન ગાવાનો વિષય નથી હું તો સાહિત્યકાર છું પણ તમને કડી સાંભળાવું શું કે છે ભજનમાં કે હરીને હરાવ્યા પગલા પાછા તો ભરાયા રે સતી રે સંગાવતીએ હરીને હરાયા સતી રે સંગાવતીએ હરીને હરાયા ઈશ્વર ઘડી બીજું મામા તમને એ કીધું જ્યાં સુધી રામસાગરમાં ભજન થયા ત્યાં સુધી કોક ભક્તોને ઈશ્વર મળ્યા છે એવું મેં વાંચ્યું છે ને મેં સાંભળ્યું છે પણ આ પેટીના ગમામ ગીર્યા પછી કોઈને જો મળ્યા હોય તો મારી જાણ બારું છે કારણ કે ઘડીક બે કાળીએ મેળ કરે છે ઘડીક ત્રણ કાળીએ મેળ કરે છે ઘડીક ચાર કાળીએ મેળ કરે આખી રાત ગોત્યા ગોત એક તાર જ થતો નથી જ્યાં સુધી એક તાર ન થાય ને ત્યાં સુધી ઈશ્વર ઉભો ન થાય बेहुदा चौकरी के विसजरता सा भीम द्रगजार दिखलाता था कौरव को यांग तो कैर दिखलाता था अरे द्रौपदी को दुर्योधन पैर दिखलाता था माधव अधिक जहां मैर दिखलाता था सभा के बीच दुकुल के ढेर ढेर दिखलाता था અને માધવ અધિક જહાં મેર દિખલાતા था જ્યાં સુધી દ્રૌપદી ને પોતાના દાંત ઉપર ભરો હતો ને ત્યાં સુધી કનૈયો નથી આવી દુશાસન એક પછી ઝાડીનો જોટ મંડ્યો મારવા જેની ભુજામાં 10,000 હાથનું બળ એવું મહાભારત લખે છે એ જોટ મારતો તો પણ ત્યાં સુધી કનૈયો નથી આવ્યો પણ છેલ્લે દાંતમાં જ્યારે હાડીનો છેડો ભરાયો અને દુશાસને જોટ મારી એટલે કીધું કે બેહુદા ચોકરી કે બીચ
बैर दिखलाता था અને જરતા સા ભીમ દ્રગ ઝેર દિખલાતા હતા. ત્યાં સુધી નો આવ્યો, પણ દુશાસનની જોટ મારવી અને દાંતમાંથી હાડીનો છેડો નીકળી ગયો અને શબ્દ છૂટી ગયો કનૈયા. પણ ક બોલ્યો તો દ્વારકા હતો, ન બોલ્યો તો અર્ધે પલ્લે પગી ગયો તો, અને યા બોલાણો ને ત્યાં તો હસ્તિનાપુરની કચેરીમાં હાજર હતો. बहुधा चौकरी के बैर दिखलाता था, दुर्योधन द्रौपदी को पैर दिखलाता था, माधव अधिक जहां मैर दिखलाता था, पांडवों के लेख लीला लहर दिखलाता था, अरे सभा के बीच दुगुल के ढेर ढेर दिखलाता था. सारी है कि नारी है कि नारी बीच सारी है कि सारी बीच नारी है, सभा चकचारी है कि ये तो बाके बनवारी है कि नारी है कि सारी है कि सारी बीच नारी है कि नारी बीच सारी है, सभा चकचारी है ये तो बाके बनवारी है. खबर होती पड़ती सभा भीष्म, द्रोण, कृपाचार्य, कर्ण, विकर्ण, शकुनी, दुशासन, बुरीश्वा, अश्वत्थामा आवा नामधारी वीरो बैठा था. खबर नहोती पड़ती कि हाड़ी माथी बाय आवे छे, नारी है कि सारी बीच नारी है कि नारी बीच सारी है, ये तो सभा चकचारी है. तो धोयो ने तो कि ये तो बांके बनवारी है. પણ દાંત માથે ભરોસો રાખ્યો ને સુધી ન હોય. નાભીમાંથી નીકળી ગયો ને ત્યારે ઈશ્વરને આવવું પડે છે. પછી માતાજીને ભજતા હોય તો ભલે, ભગવાનને ભજતા હતો ભલે. મારે જાણે બારું છે આમાં આવ્યા પછી જો કોઈ મળ્યા હોય તો મને ખ્યાલ ન હોય કદાચ. એ આખી રાત ગોત્યા ગોત એક ભાઈ રામ વગાડતા હતા ને તેને ઘરના કંટાળી જાય છે. આ જેને વગાડે છે ને ઘરના પૂછો, હાસો અભિપ્રાય ઈ આપશે. એક જણો સિતાર વગાડતો હતો જેને ઘરના કંટાળ્યા. એ કે પણ શું આ એકનો એક તાર વગાડ્યા કાન ફોડી નાખ્યા. કે કા કે આ પડખેવાળા મનસુખભાઈ જોવો કેવો વગાડે છે, બધાય તાર વગાડે છે અને તમે એકનો એક તાર કહ્યા કઈ. પણ આ બોલ્યા હોશિયાર હોય. એ કે એ તને સમજાણું નથી કે કા કે મનસુખભાઈ હજી ફીફા ખાંડે છે ને મને જડી ગયું છે. હવે મારે ગોતવા પણ ન હોય. હા, એટલે કે મારે તો એક જ તાર વગાડવાનો નથી આવડતું એમ કેવું નથી. પછી ક્યાં વાત છે. હા, હકીકત કહું છું. અમારે એક લાભભાઈ ગઢવી છે રાજકોટમાં, આ રેકોર્ડિંગ થાય મને ખબર છે, હું સભાના અવસ્થામાં જ છું. એ લાભભાઈને તાવ આવે, માથું દુખે, શરદી થાય એટલે ડૉક્ટર ભરતભાઈ શાહ દેવપરામાં દવાખાનું છે, ત્યાં દવા લેવા જાય. 15-20 વર્ષથી દવા લઈને જ્યારે માથું દુખે તાવ આવે એટલે ભરતભાઈ શાહ પાસે જઈને લખાય એટલે દવા લેવા જાય. લાભભાઈ ઉંમર વર્ષ તો 65. એ 15-20 વર્ષ દવા લીધી પણ ઉંમર 65 જ લખાવી. એક દી ભરતભાઈ શાહ વાણિયા એણે કીધું કે લાભભાઈ આ 15-20 વર્ષથી મારી પાસે દવા લેવા આવો છો, જ્યારે આવો ત્યારે તમારી ઉંમર 65 વર્ષ, તમારી ઉંમર વધતી જ નથી. લાભભાઈએ બહુ સારો જવાબ આપ્યો, સાહેબ ઉંમર તો ઉંમરનું કામ કરે પણ આદમીની જીભાન તો એક જ હોય ને. વરહે ને વરહે કે બોલ્યું બદલ્યું. ઓણ 62 થયા ને પર તમે પૂછો કે ઓણ 63 થયા. વરહો વરહ બોલી થોડી બદલાય. આ સત્ય જોક્સ નથી હો, હું હકીકત કહું છું. આ સત્ય ઘટના છે. બોલો આવો આનંદથી માણસ જીવી જાય છે. આ લોકડાઉનમાં કેટલા જીવતા શીખડાઈ દીધું. માણસ કરો કેવી બીક બેર દીધી, મામા કોઈ રામ ન કરે. અને આપણે ભૂલથી રામ આમાં કરી પછી જે હાથ સોરે આમ પાછા તો આપણને થાય કે આને હું વીજના તારના થાંભલા નડાડ્યો છે. કાં એ પાછો મહેમાન પાછો હટે છે ને કાં ઘર ધણી પાછો હટે છે.
એટલે આવવાનું હશે ગમે ત્યાંથી આવી જાય હેઠમાં આવે એટલે કવિ કે છે હા આપણા છંદોમાં કે છે કે બલ ગયો નિદોર લે યાની અલ્પ જય હાશા કરું કથા રે એની વાત રે